લાસ્ટ ટાઈમ વેબિનારના લેક્ચરમાં આપણે જે ગવર્મેન્ટ બોડીઝ છે જીપીએસસી GSSB એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જે છે એના દ્વારા મિકેનિકલ એન્જિનિયર માટે કઈ કઈ એક્ઝામો લેવાય છે એની પેટર્ન સમજી અને એમાંથી આ વર્ષે કઈ એક્ઝામ લેવાની છે એ બાબતે આપણે જોઈશું. હવે મેઇનલી જે 3 એક્ઝામ આપણે ફોકસ કરી રહ્યા છે એ 3 એક્ઝામને લગતી બાબતો આપણે અહીંયા આગળ સમજીશું અને એને રિલેટેડ આપણી બેચ કઈ રીતે આગળ વધશે, શું સ્ટ્રેટેજી હશે એ બાબતે આપણે ડિસ્કસ કરીશું. તો શરૂ કરીએ છીએ આપણે. શુભ એકેડમી વતી હું આપ સૌનું સ્વાગત કરું છું. તો જો તમે લાસ્ટ સ્લાઇડ જોઈ હોય આપણી જે છેલ્લા લેક્ચરમાં આપણે જોઈ હતી વેબિનારની અંદર, એના અંદર આટલી એક્ઝામ્સ મેન્શન કરેલી હતી. આ એક્ઝામમાં કઈ હતી તો હું તમને જણાવી દઉં. એક છે ARTO, બીજી હતી IMV, પછી ITI પ્રિન્સિપલ ક્લાસ 1, ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ઇન્સ્પેક્ટર. આ એક્ઝામ એવી છે કે જે ડિક્લેર થઈ ચૂકી છે. બરાબર, આ એક્ઝામ ડિક્લેર થઈ ચૂકી છે. જીપીએસસી નું જે રિસેન્ટ કેલેન્ડર આવ્યું છે એના અંદર આ મેન્શન છે. કઈ કઈ તારીખે એક્ઝામ લેવાશે, કઈ તારીખે એક્ઝામ ફોર્મ બનાવશે એ બધી વિગતો આની અંદર આપેલી છે. બરાબર, તેમાં એક આ એક્ઝામ જે છે એ ફ્રેશર્સ માટે નથી. આની અંદર 5 વર્ષનો એક્સપિરિયન્સ રિક્વાયર છે. બરાબર, કોઈનું માઇક ચાલુ છે? રવિભાઈ, એક મિનિટ. ઓકે, પેલું માઇક ચાલુ ના થઈ જાય એકવાર જોજો જરા. રિપ્લાય કરવો હોય તો કમેન્ટમાં કરજો ખાસ. ઓકે, ચલો. આપણે અહીં હતા, સોરી ફોર ઇન્ટરપ્શન. તો જે મેઇન એક્ઝામ જે છે ડિક્લેર થઈ ચૂકી છે એ આ 4 છે. બરાબર, ARTO આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર સુપર ક્લાસ 2 પોસ્ટ છે. AIMV સુપર ક્લાસ 3 છે. ITI પ્રિન્સિપલ, એના પર આપણે ફોકસ નહીં કરવાના. એ જે 45 જગ્યાની વાત કરીએ છીએ એ હજી ડિક્લેર નથી થઈ, મતલબ કે એની એડવર્ટાઇઝમેન્ટ ડિટેલમાં નહીં આવી. બાકી આ એક્ઝામ 2022માં આવશે. બરાબર, તો આપણું જે મેઇન ફોકસ છે એ આટલી એક્ઝામ ઉપર રહેશે. ઇન્ડસ્ટ્રીયલ સેફટી અને હેલ્થ ઓફિસર એવી ફ્રેશર્સ માટે વેલિડ છે. બરાબર, આવી ફ્રેશર્સ માટે વેલિડ છે, પણ આ આપણી બેચની અંદર આપણે હાલ ઇન્ક્લુડ નહીં કરી કેમ કે ટેકનિકલ સબ્જેક્ટ એની અંદર આપણા કોમન નથી. બીજી આ એડવર્ટાઇઝમેન્ટ બી
ડિક્લેર નથી થઈ, પણ 2022ના કેલેન્ડરમાં તમને ભવિષ્યમાં નજીકમાં જ જોવા મળશે. તો અહીંયા આપણે જે જોઈએ છે એ શરૂઆત કરીએ અહીંયા ARTO. તો ARTO એટલે કે આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરની એક્ઝામ જે છે, આ એક્ઝામના ફોર્મ ભરાવાના છે 15/6 થી, અને આની એક્ઝામ છે 28/8/2022. આપણે પહેલા પણ વાત કરી હતી, આનું ફોર્મેટ કેવું છે. 100 માર્ક્સનું GS છે, 200 માર્ક્સનું ટેકનિકલ લાસ્ટ ટાઈમ હતું, પણ આ વખતે ટેકનિકલ પ્લસ RTO ના રિલેટેડ એક્ટ અને રૂલ્સ અથવા લોઝ એની અંદર ઇન્ક્લુડ કરીને બનાવેલું હશે. એટલે 200 માર્ક્સમાં ભાગ પડી જશે આ વખતે. એ પૂરી શક્યતા છે કે 125 માર્ક્સનું ટેકનિકલ અને 75 માર્ક્સનું એક્ટ અને રૂલ્સ, એમ કરીને 200 માર્ક્સ થશે. એટલે ટોટલ 300 થયા. આ 300 ને ડિવાઈડ બાય 6 કરો એટલે તમારી પાસે આવે 50 માર્ક્સ. 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ હશે, આને બી ડિવાઈડ બાય 2 કરો એટલે તમારી પાસે આવે 50 માર્ક્સ. 50 + 50 100 થશે. આની અંદરથી તમારું મેરિટ બનશે. આ આપણે લાસ્ટ ટાઈમ જોયું. આપણે અહીંયા હવે શું જોવાના છીએ, આ ARTO ની એક્ઝામ આપણી બેચની અંદર આપણે કન્સિડર કરવાના છીએ, એટલે અહીંયા ડિટેલમાં સમજીએ છીએ. આની અંદર જે 100 માર્ક્સનો પાર્ટ કયો, બરાબર, પાર્ટ 1 જે છે આનો, એની અંદર 100 માર્ક્સનું GS છે, બરાબર. સામાન્ય અભ્યાસ અથવા તો GS. હવે આને જનરલ સ્ટડી કહીએ છીએ આપણે. તો એની અંદર દેખો, ભારતની ભૂગોળ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે, એ જ રીતે ભારતનો સાંસ્કૃતિક વારસો ગુજરાતના ખાસ સંદર્ભ સાથે, ભારતનો ઇતિહાસ ગુજરાતના ખાસ સંદર્ભ સાથે, ભારતની અર્થવ્યવસ્થા આ ગુજરાતની સાથેની આ ઓવરઓલ હશે. ભારતની રાજનીતિ અને બંધારણ, બરાબર, એટલે કે આપણે પોલિટી કહીએ એ, રાજ્યશાસ્ત્ર અને બંધારણની વાત છે. અર્થ પછી છે સામાન્ય બૌદ્ધિક ક્ષમતા કસોટી, આની અંદર ગણિત અને રીઝનિંગ આવી જાય છે. 7મામાં સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી, બેઝિક સાયન્સ અને ટેકનોલોજી રિલેટેડ છે. 8મામાં ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક અને રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મહત્વના બનાવો, એટલે કે કરંટ અફેર્સ, બરાબર. આની અંદર જે છે એ છે કરંટ અફેર્સ. આ 8 ટોપિક ઉપરથી 100 માર્ક્સનું પેપર હશે તમારું, બરાબર. 100 પ્રશ્નો હશે. આનું માધ્યમ ગુજરાતી હશે, બરાબર. ઇંગ્લિશ મીડિયમ નહીં હોય. આ 100 માર્ક્સ માટે ફરજિયાત ગુજરાતી માધ્યમમાં પેપર લેવાશે. નવી જાહેરાતમાં અહીંયા ઓપ્શન કરીને તમને ઇંગ્લિશનો ઓપ્શન આપે તો વસ્તુ અલગ છે. જ્યાં સુધી અહીંયા મેન્શન નહીં હોય ત્યાં સુધી પરીક્ષાનું માધ્યમ જ રહેશે, એટલે ગુજરાતીમાં આ 100 માર્ક્સના 100 સવાલો હશે, બરાબર. હવે આની અંદર બીજું મેન્શન નહીં કર્યું એનું પણ રીઝન છે. હવે જે બાકીનું વધ્યું, જે જૂના સિલેબસમાં હતું એ કંઈક એવું હતું કે 200 માર્ક્સનું ટેકનિકલ હતું, મિકેનિકલ, બરાબર. પણ હવે આ કેન્સલ થશે, પૂરી શક્યતા છે. કેમ કે જે RTO ની બીજી એક્ઝામ છે, ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ અને આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર ઓફ મોટર વ્હીકલ, એમાં બી પહેલા માત્ર ટેકનિકલ હતું 200 માર્ક્સનું, પણ એ બદલાય. તો હવે શું ફરક પડી શકે છે? અહીંયા જે ફરક પડવાનો છે આવે છે 125 માર્ક્સનું ટેકનિકલ, 75 માર્ક્સનું એક્ટ અને રૂલ્સ. આ એક્ટ અને રૂલ્સમાં શું હશે એ બી હું કહીશ આગળ. આપણા EIME ના સિલેબસમાં એ કોમન છે એટલે કહું. અહીંયા આગળ હજી સુધી આપણી પાસે આ ટેકનિકલનો સિલેબસ સ્પેસિફિક ARTO માટે હજી ડિક્લેર નહીં થયો, બરાબર. પણ ટેન્ટેટિવ આપણને ખબર છે સુપર ક્લાસ 2 છે એટલે કઈ બાજુ રહેવાનું છે એ આપણે સિલેબસ ડિક્લેર થશે એટલે ત્યારે જોઈ લઈશું. એક્ટ અને રૂલમાં તો આ સિલેબસ ડિક્લેર થઈ ચૂક્યો છે, એ જ રહેશે. એ તમારે EIMB અને IMV એટલે કે ક્લાસ 3 અને ક્લાસ 2 ની RTO ની એક્ઝામમાં જે રહે છે એ જ રહેશે, બરાબર.
એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ સિલેબસ આપણે જાણીએ છીએ, એટલે આ સિલેબસ આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું. આપણે AIMB ની આગળ જાહેરાત ડિસ્કસ કરીએ ત્યાં. બાકી 100 માર્ક્સ માટે સિલેબસ આ જ રહેશે. એ બાબતે કોઈ કન્ફ્યુઝન હોય તો એ દૂર કરી દેજો. બરાબર. હવે આ પરીક્ષા માટે એક છેલ્લી વખતે જે પરીક્ષા લેવાય ARTO ની પોસ્ટ માટે, ARTO ની પોસ્ટ માટે, બરાબર. દેખો, આસિસ્ટન્ટ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસર, પબ્લિકમાં કહેવાય છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ, ક્લાસ 2, સુપર ક્લાસ 2 સ્પેસિફિક ક્યાંય લખતા નથી, પણ ક્લાસ 2 ના કરતા એક સ્કેલ વધારે છે પગારમાં, એટલે સુપર ક્લાસ 2 આપણે જનરલી કહીએ છીએ. 74 નંબરની 2018-19 ની જાહેરાત છે. એના ઇન્ટરવ્યુના રિઝલ્ટ પરથી તમે અંદાજો લગાવી શકો કે ક્યાં સુધી અટકી દો. તો દેખો, આ ઇન્ટરવ્યુના માર્ક્સ છે, બરાબર, જે 100 માંથી 50 માં કન્વર્ટ કર્યા પછીના છે. એટલે તમે એક રીતે સમજો કે આને મલ્ટીપ્લાય કરો તો આ 60 માર્ક્સ છે આઉટ ઓફ 100. શેના? તો ઇન્ટરવ્યુના. અને આ જે માર્ક્સ છે એ 300 માંથી આવ્યા છે, પણ આને 6 વડે મલ્ટીપ્લાય કરો ત્યારે તમને મળે, બરાબર. તો 6 તરી 18, 180 અને 86 ની નજીક. ચલો, બરાબર. આટલા માર્ક્સ છે પ્રિલિમમાં. આ વખતે જે લાસ્ટ ટાઈમ જે આ એક્ઝામ હતી એની અંદર નંબર ઓફ વેકેન્સી તમે જુઓ 3 હતી, બરાબર. અને ઓપન કેટેગરી માટે કંઈક આટલું કટ ઓફ તમે પ્રેડિક્ટ કરી શકો છો કે આની આજુબાજુ હતું, બરાબર. કમ્બાઈન થઈને કેટલું રહ્યું જો અહીંયા ઓપન માટે 56.05. તો બંનેનું કમ્બાઈન થયા પછીનું મેરિટ આપણા માટે મહત્વનું છે. અહીંયા આગળ ઇન્ટરવ્યુમાં થોડા ઘણા આગા પાછા માર્ક્સ હોય, સોરી, રિટર્નમાં પ્રિલિમ્સમાં આગા પાછા માર્ક્સ હોય તો બહુ ચિંતા નહીં. મેન્સમાં ઇન્ટરવ્યુમાં તમે કવર કરી શકો છો, પણ ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાય થવું ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે તમને અંદાજો આવશે કે માર્ક્સ પ્રિલિમમાં કેટલા જરૂરી છે. કટ ઓફ મેં એટલા માટે તમારા સામે મૂક્યું છે. બીજી જે એક્ઝામ જે આપણા બેચમાં કવર કરવાના છે એ છે AIMB સુપર ક્લાસ 3 કક્ષાની એક્ઝામ છે, બરાબર. આની અંદર હું સ્પષ્ટતા કરી દઉં કે 5 વર્ષ માટે ફિક્સ સેલરી હોય છે. કંઈક 38,200 કે 38,800 આસપાસ છે, પણ ઓલમોસ્ટ તમે કહી શકો રાઉન્ડ અપ કરીને કે 38,000 આજુબાજુ ફિક્સ સેલરી છે. પછી તમારે 39,000 ના બેઝિક થી તમારું રેગ્યુલર ચાલુ થાય છે, બરાબર. એ વખતે તમારી 5 વર્ષ પૂરા થયા પછી જે ડીએ, જે મોંઘવારી ભથ્થું જે ચાલતું હશે એ પ્રમાણે ગણો તો તમને ત્યાં વખતે સેલરી તમારી એ વખતની ઓલમોસ્ટ 47-48 કે 5 વર્ષનું મોંઘવારી ભથ્થું ગણીએ તો 1 વર્ષનું બી 6 વર્ષનું ગણો તો 30% જેટલું ઇન્ક્રીમેન્ટ તમે તમારા 39,000 માં એડ કરી શકો અને 10% HR અલગ, બરાબર. તો નિયરલી તમે 5 વર્ષ પછી તમે જ્યારે ફૂલ સ્કેલમાં લાગો તો તમારી 50K પ્લસ આમાં સેલરી હશે, એ ચોક્કસ કહી શકાય, બરાબર. AIMB માં મેં કહ્યું એમ 125 માર્ક્સનું ટેકનિકલ છે. આ ટેકનિકલ એટલે કયું? આપણું મિકેનિકલ એન્જિનિયરનું, બરાબર. હવે અહીંયા તમને કદાચ એવું થાય કે આમાં એલિજિબિલિટી બંને છે, ડિપ્લોમા બી છે, ડિગ્રી બી છે, બરાબર. કોઈ મિનિમમ ક્રાઇટેરિયા નથી કે આટલા પર્સન્ટેજ હોવા જોઈએ ડિપ્લોમા કે ડિગ્રીના ફાઇનલ યરમાં. ARTOમાં 65% નો ક્રાઇટેરિયા છે, એ હું સ્પેસિફિક કહી દઉં અત્યારથી. ARTOમાં
મિનિમમ 65% માગે છે અને બી એકલા અલાઉડ છે. મિકેનિકલ ઓટોમોબાઈલ બંને. બરાબર, અહીંયા બી જે આપણે લાસ્ટ ટાઈમ કહ્યું હતું જ, પણ અહીંયા ફરી એકવાર રિપીટ કરી દઉં છું. મિકેનિકલ ઓટોમોબાઈલના બંને ડિગ્રી ડિપ્લોમા એલિજિબલ છે. ERTO ની અંદર ખાસ ધ્યાન રાખજો, 65% બી એકલા અથવા એનાથી ઉપર, 65% થી ઉપર. બરાબર, બાકી મિકેનિકલ ઓટોમોબાઈલ બંનેમાં એલિજિબલ છો. ERTO માં ઓનલી બી અને 65% થી ઉપર. બરાબર, એ ધ્યાન રાખજો. એક્ટ અને રૂલ જે કહ્યું એમ 75 માર્ક્સમાં છે. આ એક્ટ રૂલ કયા છે એ બી હું તમને અત્યારે બતાવીશ. કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ, બરાબર, એટસેટ્રા. 50 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ, અને આ બધું થઈને 250 માર્ક્સ પૂરા જશે અહીંયા, અને 250 માર્ક્સ માંથી તમારું મેરિટ બનશે. બરાબર, તો આની પેટર્ન કેવી છે એ સમજી લઈએ. હવે અહીંયા આગળ જે છેલ્લે એક્ઝામ લેવાય એનું રિઝલ્ટ જે આવ્યું 28/1/2022, એટલે જાન્યુઆરી મહિનો આ વર્ષનો જ. બરાબર, 28 તારીખે રિઝલ્ટ આનું ડિક્લેર થયું છે. અને રિઝલ્ટમાં શું છે જરા જુઓ. એ રિઝલ્ટમાં 182.39%, સોરી 182.39 માર્ક્સ આઉટ ઓફ કેટલા છે? 250 છે આ બધા માર્ક્સ. બરાબર, નંબર ઓફ વેકેન્સી બી જોજો, 93 વેકેન્સીઝ હતી. બરાબર, તો એના માટે તમે અંદાજો લગાવી શકો. EWS 177.35 માર્ક્સ છે. બરાબર, એપ્રોક્સ આમની કંઈક 9 સીટો હતી EWS ની. બરાબર, SCBC છે 171, SC છે 163, ST છે 135 માર્ક્સ. કટ ઓફ માર્ક્સ માટે તમને એક અંદાજો રહે, એના માટે હું તમને કહું છું. જે ક્વેશ્ચન પેપરનું લેવલ જોઈએ એ ઘણું અઘરું હતું, તેમ છતાં કટ ઓફ ઘણું ઉપર હતું. એના પરથી કોમ્પિટિશન મિકેનિકલમાં કેટલી હાઈ છે એમાં બી જે RTO ડિપાર્ટમેન્ટની એક્ઝામ છે એના બાજુ, કેમ કે વિદ્યાર્થીઓને વધારે ચાન્સ છે થોડો, કહીએ કે યુનિફોર્મ 3 સ્ટાર યુનિફોર્મ 2 સ્ટાર યુનિફોર્મ મળે છે એના લીધે. આના ઉપર આપણે જોઈએ કે આની એક્ઝામ પેટર્ન કેવી છે કે સિલેબસ કેવો છે. તો જુઓ, અહીંયા આગળ જે આનો સિલેબસ GPSC બહાર પાડ્યો છે એના અંદર એક્ઝામ સ્કીમ કેવી છે આની. તો આપણે કહીએ એમ કન્સર્ન સબ્જેક્ટ 125 માર્ક્સનું. કન્સર્ન સબ્જેક્ટ એટલે શું હશે આપણું? મિકેનિકલ એન્જિનિયરિંગ. બરાબર, હવે અહીંયા જનરલી એક્ઝામનો નિયમ કેવો હોય છે કે જે તે બ્રાન્ચમાં, જે તે એક્ઝામમાં, જે તે ડિપાર્ટમેન્ટમાં જે લઘુત્તમ લાયકાત હોય એલિજિબિલિટીની એ કક્ષાનો સિલેબસ હોય, એ કક્ષાનું એક્ઝામનું પેપર હોય. પણ છેલ્લા 2 થી 3 વર્ષના જે RTO ના AIMV ના પેપર જોઈએ તે આપણે એવું જરાય નહીં રાખવાનું કે આમાં પેપરનું લેવલ ડિપ્લોમા કક્ષાનું હશે, કેમ કે આની એક્ઝામ પેપરમાં જે ક્વેશ્ચન પેપર પૂછાયેલા છે એના અંદર ગેટ, EAC સેન્ટ્રલ લેવલની એક્ઝામના ક્વેશ્ચન પેપર જે ન્યુમેરિકલ હોય એવા પણ પૂછાયેલા છે. 30 થી 40% ક્વેશ્ચન પેપર એ બાજુ હતું. એટલે પેપરનું લેવલ ખાલી ડિપ્લોમા કક્ષાનું હશે એવી આપણે ગણતરી રાખવાની નહીં, અને આપણે તૈયારી પણ એ કક્ષાની રાખવી પડશે કે આ લેવલનું જ પેપર અઘરું આવશે, સહેલું નહીં આવે. કહીએ ને કે વર્સ્ટ કન્ડિશન માટે પ્રિપેર રહેવાનું, સહેલું આવે તો વાંધો નહીં. 75 માર્ક્સમાં આપણે જુઓ એક્ટ, રૂલ, ગાઈડલાઈન, ઇન્સ્ટિટ્યુટ્સ અને જજમેન્ટ, આ 75 માર્ક્સનું હશે. ગુજરાતી ગ્રામર 50 માર્ક્સનું છે. બરાબર, ટોટલ પેપરનું ડ્યુરેશન કેટલો હશે? 3 કલાકનું પેપર હશે તમારું. એક જ પેપર હશે, સિંગલ પેપરની અંદર આ ત્રણે પોર્શન આપી દીધા હશે. ઓબ્જેક્ટિવ એટલે કે MCQ ટાઈપના ક્વેશ્ચન હશે. બરાબર, અહીંયા દેખો પાર્ટ જે તમારો A-B છે, બરાબર, એ તમારું ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હશે, A અને B માટે. બરાબર, આ બી ગુજરાતી અને અંગ્રેજી, આ બી ગુજરાતી અને અંગ્રેજી.
પાર્ટ સી જે છે ગુજરાતી ગ્રામર એ ઓબ્વિયસ વસ્તુ છે કે ખાલી ગુજરાતી ભાષામાં હશે, બરાબર. એટલે ડિપ્લોમા સ્ટુડન્ટ્સ હોય જેને થોડું અંગ્રેજી એવું લાગતું હોય કે આપણે ગુજરાતી થોડી ભણ્યા છીએ, ટેકનિકલમાં તકલીફ પડશે તો વાંધો નહીં, પેપર તમારું ગુજરાતી ભાષામાં હશે, ટેકનિકલનું બી અને એક્ટ અને રૂલનું બી, બરાબર. હવે ક્વિક આપણે જોઈ લઈએ કે આની અંદર તે શું એક્ઝામની અંદર ટોપિક કયા તમારા આપેલા છે. તો પાર્ટ એ ની જે વાત કરી હતી એની અંદર જુઓ 125 ક્વેશ્ચન પૂછાશે, 125 માર્ક્સના, એટલે દરેક ક્વેશ્ચન કેટલા માર્ક્સનો હશે? 1 માર્ક્સનો ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં ક્વેશ્ચન અવેલેબલ રહેશે. કયા કયા સબ્જેક્ટ છે એકવાર કહું દઉં તમને. એન્જિનિયરિંગ ડ્રોઈંગ, એન્જિનિયરિંગ મિકેનિક્સ, થિયરી ઓફ મશીન એન્ડ મશીન ડિઝાઇન, એટલે ટોમ ડોમ કહીએ છીએ આપણે, એ બંને સબ્જેક્ટ છે. નોન કન્વેન્શનલ એનર્જી સોર્સિસ, થર્મોડાયનેમિક્સ અને થર્મલ એન્જિનિયરિંગ. અહીંયા થર્મલ એન્જિનિયરિંગ કીધું એટલે બીજા બધા સબ્જેક્ટ બી આવી ગયા. થર્મોડાયનેમિક્સ તો ખરા જ, સાથે એચટી, આરએસી, ફ્લુઇડ મિકેનિક્સના બી થોડા ટોપિક મેન્શન છે. પૂરા સબ્જેક્ટ નથી પણ જેટલા ટોપિક છે એટલા આપણે ઇન્ક્લુડ કરીશું. ઇન્ટરનલ કમ્બશન એન્જિન સૌથી વધારે મહત્વનો ભાગ ભજવે છે આરટીઓ ના પેપરમાં, સૌથી વધારે વેઇટેજ છે. મટીરિયલ એન્ડ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ, એટલે કે મટીરિયલ સાયન્સ બી આવી જાય છે આની અંદર અને મેન્યુફેક્ચરિંગ, બરાબર, એ પણ આવી જાય છે, અથવા પ્રોડક્શન એન્જિનિયરિંગ કહી શકો. ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ, બરાબર. તો ઓટોમોબાઈલ નો સબ્જેક્ટ અહીંયા ઇન્ક્લુડ કરેલો છે, કેમ કે જે જૂની પેપર સ્ટાઇલ હતી એના અંદર મિકેનિકલ એન્જિનિયરિંગ અને ઓટોમોબાઈલ એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ માટે અલગ અલગ પેપર હતા જે લાસ્ટ ટાઈમથી ભેગા કરી દીધા છે. એટલે ઓટોમોબાઈલ અને આઈસી એન્જિનનો પોર્શન હવેથી વધારે પૂછાય છે, એ ધ્યાનમાં રાખવું રહ્યું તમારે. કેટ કેમ વિષય છે અહીંયા, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન અને કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ. પોલ્યુશન એન્ડ વ્હીકલ ઇન્સ્યોરન્સ છે, ડાયગ્નોસિસ એન્ડ ટેસ્ટિંગ ઓફ વ્હીકલ છે. આ 11 ટોપિક છે જેના ઉપર તમારો 125 માર્ક્સનું પેપર નો પાર્ટ એ રહેશે, કન્સર્ન સબ્જેક્ટ, બરાબર. પાર્ટ બી એક્ટ રૂલ જે કહીએ છીએ આપણે, આરટીઓ એ નવો ઇન્ટ્રોડ્યુસ કર્યો છે આ પોર્શન, એની વાત કરીએ છીએ આપણે. તો એની અંદર મોટર વ્હીકલ એક્ટ વિથ 2019 અમેન્ડમેન્ટ. આ 2019 અમેન્ડમેન્ટ તમારે યાદ રાખવું હોય તો વિચારજો કે નવા 2019 અમેન્ડમેન્ટ છે ને એટલે બધા પેનલ્ટી વધી ગયા હતા. સીટ બેલ્ટ ના પહેર્યો હોય તો પેનલ્ટી વધારી દીધી, હેલ્મેટ ના પહેર્યો હોય તો પેનલ્ટી વધારી દીધી. એમ 200-500 રૂપિયા હતી જે એ વધારીને ગવર્મેન્ટ વધારી દીધી. પછી થોડો હોબાળો થયો, પછી ગુજરાત ગવર્મેન્ટ એમાં રિલેક્સેશન કર્યું અને પેનલ્ટી પાછી ઘટાડી, પણ જૂની હતી એના કરતા તો વધારે રાખી, બરાબર. તો આ એને લગતી બાબત છે. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટ રૂલ, ગુજરાત મોટર વ્હીકલ રૂલ્સ, ગુજરાત રોડ સેફ્ટી પોલિસી, મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન, ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી, સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રોડ સેફ્ટી ગાઈડલાઇન્સ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ્સ, ટ્રાફિક સાઇન એન્ડ રોડ માર્કિંગ એન્ડ રોડ ફર્નિચર, લેટેસ્ટ ટેકનોલોજી એન્ડ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ટુ રોડ સેફ્ટી એન્ડ એન્વાયરમેન્ટ, બરાબર. ઇલેક્ટ્રિક વ્હીકલ છે અત્યારે ટ્રેન્ડમાં છે. લેન્ડમાર્ક જજમેન્ટ, સુપ્રીમ કોર્ટના જે આ કાયદાને લગતા આયા હોય, જે મૂળભૂત માળખામાં ફરી ફેરફાર કરવા માટે વિચારતા કર્યા હોય એવા. આ 12 પોઈન્ટ ઉપર આપણો એક્ટ અને રૂલનો સિલેબસ છે. પાર્ટ બી, આ બી ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમમાં રહેશે, બરાબર. તો 12 ટોપિક છે. પાર્ટ સી, પાર્ટ સી જે છે એ ગુજરાતી વ્યાકરણ છે. ગુજરાતી અહીંયા લખ્યું છે ખાલી, પણ આની અંદર આટલા જ ટોપિક છે એટલે હું આને કહીશ ગુજરાતી વ્યાકરણ. બાકી ગુજરાતી લખીએ તો ગુજરાતીના અંદર બીજું સાહિત્ય બી આવી જાય, પણ આની અંદર સાહિત્ય ઇન્ક્લુડ નથી. ગદ્યાર્થ ગ્રહણ એટલે આપણે બે ટાઈપ હોય, ગદ્યાર્થ ગ્રહણ હોય ને પદ્યાર્થ ગ્રહણ હોય. ગદ્યાર્થ ગ્રહણમાં એક ફકરો આપ્યો હોય, એના ઉપરથી સવાલ પૂછાય અને સવાલના જવાબ આપવાના હોય, બરાબર. બીજો મુદ્દો છે કહેવતો. કહેવતોમાં રૂઢિપ્રયોગો, સામાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, જોડણી, અલંકાર, સમાસ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સંધિ, છંદ, આ 11 મુદ્દા પરથી 50 માર્ક્સનું પેપર છે.
બરાબર. કુલ 50 ગુણ આના અંદરથી પૂછાશે. બરાબર. તો આ તમારું EIMB કે જેની અંદર 25 વેકેન્સી આવી છે એનો સિલેબસ છે. હવે હું જણાવી દઉં કે આની અંદર જે મેં આ પાર્ટ બી કહ્યો હતો આ ERTO માં પહેલા નતો પણ હવે ઇન્ટ્રોડ્યુસ થવાની પૂરી શક્યતા છે. એમ કે 99% પોસિબિલિટી છે આ હશે. અને 125 માર્ક્સનું ટેકનિકલ બી હશે. પણ ટેકનિકલમાં બેઠા આ જ ટોપિક હશે એ આપણે શ્યોરિટીથી હું કહેતો નથી. બરાબર. કેમ કે ટેકનિકલમાં શું છે કે આ જે એક્ઝામ છે એ ક્લાસ 3 છે. બરાબર થઈ રહી. અને ERTO જે છે એ સુપર ક્લાસ 2 છે. બરાબર. તો જે એટલીસ્ટ ક્લાસ 2 કક્ષાનો સિલેબસ હતો એ બી બદલ્યો છે અને આના કરતા ટોપિક વધારે ઇન્ક્લુડ કર્યા છે. તો સુપર ક્લાસ 2 કક્ષાનો જે આ સિલેબસ છે એ ચેન્જ થવાની પૂરી પોસિબિલિટી છે. અને અમારા ધ્યાનમાં છે કે સિલેબસ બીજી સુપર ક્લાસ 2 મિકેનિકલની એક્ઝામ છે એની આજુબાજુનો હશે અને એ સિલેબસનો અમને અંદાજો છે. એટલે તમે ચિંતા ના કરતા. એ ટોપિક અને આ ટોપિક બંને ઇન્ક્લુડ થઈ જાય એ રીતે આપણી બેચ આગળ વધે. બરાબર. એટલે એ બાબતે તમે બેફિકર રહેજો. બરાબર. 100 માર્ક્સનું GS તો નવો સિલેબસ આવે તો પણ હશે જ. તો આ વાત કરી આપણે ERTO અને EIMB ના એક્ઝામના સિલેબસ એની પેટર્ન પૂરી એની. હવે જે બીજી પોસિબિલિટી અહીંયા છે એક્ઝામ અહીંયા ડિક્લેર થઈ નથી પણ થવાની પૂરી પોસિબિલિટી છે જે થશે GSSB બોર્ડની અંદરમાં. બરાબર. આની અંદર બી સેલરી મેં કહી એમ 38 કે આજુબાજુ છે. આની પેટર્ન થોડી અલગ છે. અહીંયા આગળ લાસ્ટ ટાઈમ જે આની પેટર્ન હતી એ હતી 90 ટેકનિકલ અને 60 GS કરીને 150. પણ જે છેલ્લી એક્ઝામ લેવાઈ ગયા વર્ષે એની અંદર આ બદલી નાખ્યો. આ કરી દીધું 60 નું અને આ 60 વાળું હતું એ કરી દીધું 40 નું અને થઈ ગયું 100. તો એ મેં અહીંયા આગળ મૂક્યું છે. શક્યતા આ જ છે કે હવે આ પેટર્ન ફોલો થાય. 60 માર્ક્સનું મિકેનિકલ એન્જિનિયરિંગનું ટેકનિકલ છે. 40 માર્ક્સનું GS. મોટા ભાગે આની અંદર ગુજરાત કક્ષાનું GS પૂછાય છે. ઇતિહાસ, ભૂગોળ, બંધારણ બધું પણ ગુજરાત કક્ષાનું ખાસ. ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર, મેથ્સ એન્ડ રીઝનિંગ. અહીંયા ગુજરાતી ગ્રામરની સાથે હું એક ટોપિક એડ કરું કે સાહિત્ય બી પૂછાય છે ગુજરાતનું. કવિઓ, એમની કૃતિઓ, એમના પ્રદાન વિશે. બરાબર. એટલે સાહિત્ય આમાં પ્લસ કરી દેવાનું છે. ડિટેલ સિલેબસ હું તમને બતાવું. આ 100 માર્ક્સનું છે. 100 માર્ક્સ પૂરા એમને ગણાશે મેરિટ માટે. 50 માર્ક્સની CPT એટલે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ જે કહેવાય છે એ લેવાય છે. આની અંદર સિલેક્શન થયેલા લોકોનું. બરાબર. આમાં 1.5 કે 2 ગણા કંઈક નિયમ છે જગ્યાના. 1.5 કે 2 ગણા એ અહીંયા આવશે CPT માં. બરાબર. અને 50 માર્ક્સની CPT એમાંથી જે ગુણ આવશે અહીંયા અને 150 માર્ક્સથી તમારું ફાઇનલ મેરિટ બનશે. બરાબર. આ રીતે પેટર્ન તમારી છે 150 માંથી. હવે આનું બી મેરિટ કેવું રહેશે એ હું તમને એક અંદાજો આપું. આ લાસ્ટ ટાઈમનું હતું જે હમણાં જ આનું રિઝલ્ટ ડિક્લેર થયું છે. ટોટલ 53 વેકેન્સી હતી. બરાબર. 53 કે 54 આઈ થિંક 53 જ છે. 53 વેકેન્સી હતી. એમાં 100 માંથી જનરલ નું જુઓ, EWS નું છે, SCBC નું છે, SC નું છે. બરાબર. આ ફિઝિકલ હેન્ડીકેપ. હવે આટલું લોઅર કટ ઓફ રહ્યું એનું એક રીઝન છે કે પેપરનું લેવલ ઘણું હાઈ હતું. બરાબર. આની અંદર બી ગેટ, ESC એટલે કે સેન્ટ્રલ એક્ઝામ જે કહીએ છીએ એ ના ક્વેશ્ચન્સ હતા. બરાબર. આના ક્વેશ્ચન્સ હતા, ન્યુમેરિકલ્સ હતા. બરાબર. જ્યારે આના અંદર એલિજિબિલિટી છે આ એક્ઝામમાં કઈ કીધી મેં, આસિસ્ટન્ટ
સોરી એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, આની અંદર એલિજિબિલિટી હાલ પૂરતી માત્ર ડિપ્લોમા છે, બરાબર. જે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું હોય એમના માટે છે, એકલા બીઈ વાળા માટે નથી આ વેકેન્સી. કેટલી વેકેન્સીની પોસિબિલિટી છે? 45 બતાવેલી છે. આવશે તો પૂરી 45 આવશે, નહીં આવે તો બની શકે મે બી ડિસેમ્બર પછી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં જાય, પણ પોસિબિલિટી છે ડિસેમ્બર પહેલા આની એક્ઝામ લેવાઈ જાય, જે પ્રમાણે ડિક્લેર કર્યું છે, બરાબર. તો આની આજુબાજુ આનું કટઓફ હતો. આનો સિલેબસ કેવો છે એકવાર બતાવી દઉં તમને. જુઓ સિલેબસ ની અંદર જુઓ, જે મેં કહ્યું જીએસ છે, તો જીએસ ની અંદર છે ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, સંસ્કૃતિ, ભારતનું બંધારણ, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, સામાન્ય વર્તમાન પ્રવાહો, કોમ્પ્યુટરને લગતું બેઝિક જ્ઞાન છે, ટેસ્ટ ઓફ રીઝનિંગ છે, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારી યોજનાઓ, પંચાયતી રાજ, મેનેજમેન્ટ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ગાણિતિક કસોટીઓ વગેરે વગેરે. આ બધું થઈને કેટલું છે? ખાલી 20 માર્ક્સ, બરાબર. ગુજરાતી સાહિત્ય, ગુજરાતી વ્યાકરણ 15 માર્ક્સનો, અંગ્રેજી વ્યાકરણ 5 માર્ક્સનો. તો આ બંને થઈને કેટલું થયું? તો પહેલા 3 થઈને 40 માર્ક્સનો. પછી જગ્યાની તાંત્રિક શૈક્ષણિક લાયકાતને લઘુત્તમ સંબંધિત વિષયનું પેપર, એટલે મિકેનિકલ જેવા લઘુત્તમનો મતલબ શું થયો? આ ડિપ્લોમા લાયકાત મુજબ થયું. લઘુત્તમનો મતલબ એ છે. અને તાંત્રિક શૈક્ષણિક લાયકાત કઈ થઈ આપણી? તો મિકેનિકલ એન્જિનિયરિંગ, બરાબર. 192 નંબરની આપણી જાહેરાત હતી. આ બધા માટે કોમન સિલેબસ હોય છે. એનું 60 માર્ક્સનું છે, અને 100 માર્ક્સમાંથી આપણું પ્રિલિમનું કટઓફ બને. અહીંયા આગળ સ્ટ્રેટેજિક રીતે તૈયારી કરો તો ખબર પડે કે પહેલા આ 2 કરાય, પછી ગણિત, ટેસ્ટ ઓફ રીઝનિંગ, વર્તમાન પ્રવાહો, આવા વિષય કરાય તો 10 માંથી બીજા 20 માંથી બીજા 7 માર્ક્સ પણ આવી જાય. બાકી પછી ઉપર બીજા ઉપર ફોકસ કરાય. તો વ્યવસ્થિત રીતે સ્ટ્રેટેજિક તૈયારી કરીશું તો આ પણ કવર થઈ જશે, બરાબર. આટલું મેન હતું આપણું. જો અહીંયા સુધી કોઈ ક્વેરી હોય તમારા મગજમાં તો તમે કમેન્ટમાં પૂછી શકો છો. આગળનું જે સેશન છે કે આપણી બેચ કઈ રીતે ચાલશે, કયા કયા ફેકલ્ટી બેચ કન્ડક્ટ કરશે, એ બાબતનું સેશન દર્શન સાહેબ આપણું કન્ડક્ટ કરશે. એટલે અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ હોય તો તમે કોઈ ક્વેરી હોય તો કમેન્ટમાં મને પૂછી શકો છો. હા, બીજી કોઈ વેકેન્સી આવી શકે, વેકેન્સીની પોસિબિલિટી છે, હું તમને જણાવું. એક વેકેન્સીની જે પોસિબિલિટી છે એ છે આસિસ્ટન્ટ એન્જિનિયર ક્લાસ 2, નર્મદા અથવા સિંચાઈ વિભાગમાં. આ પોસિબિલિટી છે 20 થી લઈને 30 વેકેન્સીની ક્લાસ 2 ની, જે આવશે જીપીએસસી ના અંડરમાં. જીપીએસસી ની રિસેન્ટ ટ્વીટમાં કહ્યું હતું કે હજી બીજા ડિપાર્ટમેન્ટ બાજુથી એમના તરફથી મહેકમ જે મૂકવામાં આવશે એમાં જગ્યામાં ફેરફાર કરીને નવી અપડેટ આવવાની પોસિબિલિટી છે. એટલે જીપીએસસી નો જે પહેલા રાઉન્ડનું કેલેન્ડર છે, હજી 2 રાઉન્ડમાં કેલેન્ડર આવશે, અને એની અંદર આ નવી વેકેન્સી આવવાની પૂરી શક્યતા છે, બરાબર. જેમ મેં કહ્યું કે ડબલ એ ની વેકેન્સી હજી બહાર પડવાની બાકી છે, જે 45. ગૌણ સેવાએ પણ કહી દીધું છે કે આ વેકેન્સી આવશે, તેમાં છે. આની કંઈક 20 થી 30 વેકેન્સી ક્લાસ 2 ની આવવાની પૂરી પોસિબિલિટી છે, કારણ કે છેલ્લા લગભગ 4 વર્ષથી આવી હતી. બીજી કોઈ ક્વેરી? ચલો તો હું
ટ્રાન્સફર કરું છું આગળના સેશન માટે દર્શન સરને. ઓકે, થેન્ક યુ વિનોદભાઈ. અવાજ આવે છે? યસ, ક્લિયર. ઓકે, ગ્રેટ. ઠીક છે, મેં સ્ક્રીન શેર કરી છે, બધાને વિઝિબલ છે? ચેટમાં લખી દો યસ નો વિઝિબલ હોય તો. ઓકે, ગ્રેટ. ચલો, તો હવે આપણે વાત કરીએ કે કોણ કોણ ફેકલ્ટીઝ છે, એમની ક્વોલિફિકેશન શું છે કે જેમના લીધે એ અહીંયા તમારા લેશે લેક્ચર્સ ફર્ધર લેશન્સ, અને કઈ રીતે આપણી ફીઝ રહેશે, કઈ આપણી સ્ટ્રેટેજીસ રહેશે. સો એના વિશે ડિસ્કસ કરીએ તો મેઇનલી 5 ફેકલ્ટીઝ અમે છીએ મિકેનિકલમાં, જે મિકેનિકલ ટેકનિકલ લેશે તમારું. ઓકે, હવે આપણે જે એક્ઝામ ડિસ્કસ કરી વિનોદભાઈએ, તો એ બધામાં ઓનલી ટેકનિકલ નહોતું, એના સિવાય જીએસ બી હતું, એક્ટેન રૂલ્સ બી હતા. પણ આપણું જે મેઇન ટેકનિકલ પોર્શન છે એ આ 5 ફેકલ્ટીથી કવર થશે. એના સિવાયનું જે બાકીનું એક્ટેન રૂલ છે એ બી આ 5 જ કવર કરશે ફેકલ્ટીઝ. આના સિવાય જે જીએસ રહેશે તો અથવા તો ગુજરાતી વ્યાકરણ રહેશે, તો એના માટે જે રેકોર્ડેડ સેશન્સ છે એ અવેલેબલ કરાવવામાં આવશે. સો લાઈવ સેશન્સ થશે કે ના, ટેકનિકલ ના થશે લાઈવ સેશન્સ, અને એક્ટેન રૂલ ના થશે. એના સિવાય જે ગુજરાતી વ્યાકરણ છે, ગુજરાતી જે પેલો આપણું જીએસ આવશે, તો એ બધું આપણે રેકોર્ડેડ સેશનમાં આવશે. હવે વાત કરીએ ફેકલ્ટીઝની, તો બધા જ ફેકલ્ટીઝ એક્સપિરિયન્સ્ડ છે, જે આની પહેલા બી ટીચિંગ કરેલું છે. વાત કરીએ વિનોદભાઈની, તો વિનોદભાઈને બી 6 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ છે, અને એ બી જીપીએસસી માટેનું કોચિંગ આપવાનો એક્સપિરિયન્સ છે. એટલે એને તમારા જેવા વિદ્યાર્થીઓને ઓલરેડી ભણાવેલા છે, એમના ગાઈડન્સ અંડર ઘણા વિદ્યાર્થીઓ ઓલરેડી પાસ થઈ ચૂકેલા છે. તો અને એમને ઘણી એક્ઝામમાં પોતે અપિયર થયેલા છે, અને એના લીધે એમનો એક્સપિરિયન્સ બી તમે જોઈ શકો, જે રીતે ડિસ્કસ કરતા હતા, તો એમને વાસ્ટ એક્સપિરિયન્સ છે આ બધી એક્ઝામ્સ જોડે ડીલ કરવાનો, એના કેવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે, કયા યરમાં કેવા ટાઈપનું ક્વેશ્ચન પેપર હતું, એ બધો ખ્યાલ વિનોદભાઈને છે. તો એ વન ઓફ ધ સિનિયર ફેકલ્ટી છે. મારી વાત કરું તો મેં પોતે બીટેક કરેલું છે મિકેનિકલમાં, પીડીપીયુ ગાંધીનગરથી, અને ત્યાં બ્રોન્ઝ મેડાલિસ્ટ હતો. એના સિવાય મેં 4 વર્ષનો ટીચિંગ એક્સપિરિયન્સ બી છે ઓનલાઈન. હાલમાં હું R&D ડિપાર્ટમેન્ટમાં છું MNC-માં, અને ગેટ મેં 2 વખત ક્વોલિફાય કરી છે. એક વખત 71.22 માર્ક્સ હતા, અને બીજી વખત 64 માર્ક્સ હતા. તો 2 વખત ગેટ ક્વોલિફાય કરેલી છે. અને યસ, મેં બી 4 વર્ષ સુધી ભણાયેલું છે મિકેનિકલ એન્જિનિયરિંગ. સો આઈ હોપ તમને બધાને કોઈ ઇશ્યુ નહીં આવે. અને ઓલરેડી જે તમે પાસ્ટ બેચ છે એમાં બી કોઈના બી રિવ્યુ લઈ શકો, મારા નહીં, કોઈના બી રિવ્યુ લઈ લો તમે. ઓવરઓલ એક્સપિરિયન્સ બધાનો સારો રહ્યો, તો એક્ઝામ્સ બી સારી જ નીકળી બધાની. પછી વાત કરું મૃગેશભાઈની, તો મૃગેશભાઈએ એમટેક કરેલું છે. એમને પોતાને બી 1 યરનો એક્સપિરિયન્સ છે ટીચિંગનો, અને એમને ગેટ 5 ટાઈમ્સ ક્લિયર કરેલી છે. અને એનટીપીસી ના ઇન્ટરવ્યુમાં બી અપિયર થયેલા છે. હવે તમને ખ્યાલ હશે કે ગેટ ક્લિયર તો થઈ શકે, બટ PSUમાં ઇન્ટરવ્યુ માટે બેસવું એ અઘરી વસ્તુ હોય છે. તો મૃગેશભાઈ એમાં બી બેસેલા છે એનટીપીસીમાં. એના પછી પિયુષભાઈની વાત કરીએ, તો પિયુષભાઈએ બી એમઈ કરેલું છે. એમને 2 યરનો ઓનલાઈન 2 યરનો ટીચિંગ એક્સપિરિયન્સ છે, અને એમણે બી ગેટ, ઈસરો, બાર્ક જેવી એક્ઝામ્સ ક્લિયર કરેલી છે. અને એવો ઈસરો અને બાર્કના ઇન્ટરવ્યુમાં બી બેઠેલા છે, અને GSEL ના બી. સો એ બી ખાસા એવા એક્સપિરિયન્સ છે કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ડીલ કરવા માટે. અને કથનભાઈની વાત કરીએ તો એમણે બી માસ્ટર્સ કરેલું છે LD કોલેજમાંથી. એમને 3 વખત ગેટ ક્લિયર કરેલી છે, અને હાલમાં તેઓ 1 વર્ષથી ટીચિંગ બી કરી રહ્યા છે. સો ટૂંકમાં બધા જ ફેકલ્ટીઝ છે એ ઓનલાઈન ટીચિંગના બી અનુભવી છે, ઓફલાઈન ટીચિંગના બી અનુભવી છે. અને વિનોદભાઈ છે, મૃગેશભાઈ છે, પિયુષભાઈ છે, તો આ બધા તો ઓલરેડી જે ગવર્મેન્ટ એક્ઝામ છે ક્લિયર બી કરેલી છે. હવે વાત કરીએ કે ફીચર્સની, તો આપણે બેચમાં કઈ રીતે ભણશું. તો જે લેક્ચરના ટાઈમિંગ્સ છે એ આપણે તમારા રેગ્યુલર જે કોઈ જોબ કરતા હોય મોસ્ટ ઓફ, એમના જોડે કન્ફ્લિક્ટ નહીં થાય. આપણા લેક્ચરના ટાઈમિંગ સાંજના રહેશે. અરાઉન્ડ 6:30 7 PM આસપાસ આપણે સ્ટાર્ટ કરીશું, અને અરાઉન્ડ 2 to 3 અવર્સના સેશન, અને અમુક વખત જે કોઈ ટોપિક લાંબો ચાલે તો 3.5 અવર્સ જેવું રહેશે. અને સવારે સેશન થશે અરાઉન્ડ 7 થી 9 જેવા ટાઈમે. કે રીતે
ટૂંકમાં તમારા જે રેગ્યુલર વર્કિંગ અવર્સ હશે એના જોડે મોસ્ટલી આપણે કન્ફ્લિક્ટ નહીં કરીએ. જો કોઈ વર્કિંગ નથી ને ફૂલ ટાઈમ પ્રિપેરેશન કરે છે તો એ ગાળાનો ઉપયોગ એમના રીડિંગ માટે કરી શકે અથવા તો રિવિઝન માટે કરી શકે. પણ આપણા મેઇન લેસન્સ છે એ બધા સાંજે અને સવારે થશે, બરાબર. બાકી રેગ્યુલર ટેસ્ટ છે એ બી થતી રહેશે. જેમ કે જેવો કોઈ ચેપ્ટર પતશે અથવા તો કોઈ ટૂંકમાં એક સબ્જેક્ટ આપણે પતાવશું એટલે એના ઇન્ડિવિજ્યુઅલ માટે તો થશે જ ટેસ્ટ. એના સિવાય આપણે આખા સેગમેન્ટની બી ટેસ્ટ લેશું. જેમ કે જીએસ માટે ગુજરાતી વ્યાકરણ છે તો એના માટે એક અલગથી ટેસ્ટ થાય, જીએસ માટે અલગથી થશે, એક્ટ એન્ડ રૂલ્સ માટે થશે, ટેકનિકલ માટે. તો એ રીતે આખા સેગમેન્ટની એક જે મોક ટેસ્ટ ટાઈપનું હોય એવું બી લેવામાં આવશે. પછી ફૂલ લેન્થ ટેસ્ટ છે એ બી લેવામાં આવશે, જેમાં આખી આવી જશે. જેમ કે જીએસ ગુજરાતી, એક્ટ એન્ડ રૂલ, ટેકનિકલ, જેટલું બી ટૂંકમાં પોર્શન હોય આખી એક્ઝામનું જે એક્ઝામ પેટર્ન પ્રમાણે હોય એ ટેસ્ટ બી આપણે ઇન્ક્લુડ કરીશું, બરાબર. અને જે વિડીયો છે તો આપણે જેવો લાઈવ સેશન પતશે એટલે થોડી વારમાં એ વિડીયો છે આપણા એપ ઉપર અવેલેબલ થઈ જશે. એટલે તમારે એને જ્યારે બી રિફર કરવો હોય 1 વર્ષની અંદર તમે ગમે ત્યારે રિફર એને કરી શકો. એના સિવાય ડાઉટ સોલ્વિંગ સેશન છે તો એ બી ફ્રિકવન્ટલી થતા રહેશે. એવું થાય કે ભાઈ હવે આ સેગમેન્ટ જેમ કે થર્મલ છે તો થર્મલનો આપણે આરએસી છે, આઈસી એન્જિન છે, થર્મોડાયનેમિક્સ, એચટી પત્યું તો પછી એનો એક ડાઉટ સોલ્વિંગ સેશન રાખીએ. એના સિવાય તમને કોઈ બી સમયે કોઈ બી ડાઉટ આવે તો અમારામાંથી કોઈ બી ફેકલ્ટીને તમે પૂછી શકો છો. આપણું એક વોટ્સએપ ગ્રુપ ક્રિએટ થશે તો એ ગ્રુપમાં તમે ગમે ત્યારે ડાઉટ ડ્રોપ કરી શકો છો અને અમારામાંથી જે બી રિલેવન્ટ ફેકલ્ટી હશે તમને અર્લીએસ્ટ રિપ્લાય કરી દેશે એના પર. તો આ કાઇન્ડ ઓફ તમને પર્સનલ ગાઈડન્સ જેવું જ મળશે. હવે તમે બીજી કોઈ જગ્યાએ જાઓ તો એમાં બેચમાં ઘણા બધા સ્ટુડન્ટ્સ હશે, તમને પર્સનલ ગાઈડન્સ નહીં આપી શકે, બટ વિલ ટ્રાય અવર બેસ્ટ કે અમે તમને પર્સનલ ગાઈડન્સ આપીએ કોઈને બી કોઈ જગ્યાએ કોઈ ડાઉટ રહે તો. એના સિવાય જે મેઇન બધાને ક્વેશ્ચન હોય તો ફી સ્ટ્રક્ચર કેવા ટાઈપનું છે. તો જો તમે વન ટાઈમ પેમેન્ટ કરો તો 15,000 ફીસ રહેશે અને જો ઇન્સ્ટોલમેન્ટ લઈએ તો પછી એ 18,000 ટોટલ થશે, કારણ કે 9,000 ના 2 ઇન્સ્ટોલમેન્ટ થશે. હવે ફીસ ક્યારે વન ટાઈમ માટે પે કરવાની, ક્યારે 2 ઇન્સ્ટોલમેન્ટ થશે તો એ બધું તમે હાલમાં ચિંતા ના કરો. હાલમાં આપણો એક જે પેલો સબ્જેક્ટ છે આરએસી સબ્જેક્ટ સ્ટાર્ટ કરવાના છે વિનોદભાઈ, તો આરએસી ના લેક્ચર્સ બધા માટે ફ્રી છે. તો એ લેક્ચર એક વખત જોઈન કરો, તમે જુઓ અમે કઈ રીતે ભણાવીએ છીએ, પછી તમને કમ્ફર્ટેબલ લાગે પછી આપણે આ બધું તમને જણાવશું કે કઈ રીતે તમે વન ટાઈમ પે કરવું હોય તો કઈ રીતે કરી શકશો, 2 વખત ઇન્સ્ટોલમેન્ટ ભરવા છે તો કઈ રીતે. બટ એક વખત તમે ખાલી અટેન્ડ કરો અને જુઓ કે કઈ ક્વોલિટીનો અમે ભણાવીએ છીએ, રાઈટ. એના સિવાય કોઈ ઓલ્ડ સ્ટુડન્ટ્સ હોય જેને ઓલરેડી અમારી પાસે જે એઈ ની એક્ઝામ આવી હતી લાસ્ટ ટાઈમની, જીએમબી અને GWSSB ની, તો એમાં જો અમારી જોડે જોડાયેલા હોય આખી એક્ઝામની પ્રિપેરેશન માટે, તેમના માટે બધા જ રેકોર્ડેડ સેશન જે લાસ્ટ હતા એ ટાઈમના અને જે નવા જે હવે રેકોર્ડ થશે એ બધા એમના માટે ફ્રી રહેશે. અને નવા સબ્જેક્ટ જે બી આવશે આ ટાઈમમાં, આ ટાઈમ વખતે આપણા અમુક સબ્જેક્ટ એડ થશે કમ્પેર ટુ જે લાસ્ટ ટાઈમની એઈ ની એક્ઝામ હતી એના કરતા. તો એ જે બી નવું કઈ એડ થાય, એક્ટ એન્ડ રૂલ એડ થશે, અમુક જીએસ ના ટોપિક શાયદ એડ થતા હોય, વ્યાકરણ એડ થતું હોય, તો આ બધાની જે પીડીએફ છે એ બી એમને અવેલેબલ કરવામાં આવશે ફ્રીમાં. ઓકે, તો તમે આ બી જોઈ શકો તમે અમારા જોડે અગર એક વખત જોડાયા તો એવું નહીં કે એક્ઝામ પતી એટલે અમે તમને ભૂલી જશું. જે ફ્યુચરમાં કોઈ બી ફર્ધર એક્ઝામ આવશે તો તમને આ જ રીતે કોઈને કોઈ ડિસ્કાઉન્ટ અથવા તો કોઈ ઓફર તમને મળશે જ. હવે જો ઓલ્ડ સ્ટુડન્ટ્સને ફરીથી અપિયર થવું છે લાઈવ લેક્ચર્સ માટે, જો એમને કોઈ ડાઉટ છે એમને લાઈવ લેક્ચરમાં જ પૂછવા છે, કારણ કે એ ઘણી વખતે વધારે કન્વિનિયન્ટ હોય કે ભાઈ લાઈવ લેક્ચર થાય ત્યારે તમને જે ડાઉટ આવે ત્યારે જ ક્લેરિફાય થઈ જાય તો વધારે સારું રહે. તો જો લાઈવ લેક્ચર અટેન્ડ કરવા હોય અને હાર્ડ કોપી જોતી હોય નવા જે સબ્જેક્ટ એડ થાય છે એની, તો ઓનલી 4,000 રૂપીસ રાખ્યા છે એમના માટે. તો આ વસ્તુ બી જે નવા સ્ટુડન્ટ છે એ બી કન્સિડર કરે કે જો ફર્ધર આવી ટાઈપની કોઈ બી એક્ઝામ આવશે તો આપણે આ રીતનું બેનિફિટ છે એ ઓલવેઝ આપશું ઓલ્ડ સ્ટુડન્ટ્સને. અને એક્ઝામની વાત કરીએ તો આપણે હાલ પૂરતી ARTO અને AIMB થી સ્ટાર્ટ કરીએ છીએ, પણ જે રીતે વિનોદભાઈએ કીધું કે EE ની એક્ઝામ આવવાની જ છે, તો એનું એક્ઝામનું બી જેવું એનું ડિક્લેરેશન આવશે, એનું સિલેબસમાં જે બી કંઈ નવું એડ થતું હશે એ બી કવર થઈ જશે. એટલે હાલમાં તમે જે પે કરી રહ્યા છો 15,000 એ કોઈ એક એક્ઝામ માટે નથી, એ 3 એક્ઝામ માટે આપણે ફી રાખી, બરાબર. એમાં શું શું આવી જશે? ARTO બી આવી જશે, AIMB બી આવી જશે અને EE ની એક્ઝામ જો ડિક્લેર થઈ જશે તો એને બી આપણે ઇન્ક્લુડ કરી લેશું. ટૂંકમાં 3 એક્ઝામ છે એનું સિંગલ પેમેન્ટ છે એ 3 એક્ઝામ માટેનું. અને 3 જે રીતે એમની સિક્વન્સ રહેશે, ARTO સૌથી પહેલા આવશે તો ARTO નું સૌથી પહેલા બધું કવર કરી દેવામાં આવશે. જે બી નવું એડિશનલ એડ થતું હશે એને આપણે AIMB ની પ્રિપેરેશનમાં લેશું. એના સિવાયનું કંઈ એડ થતું હશે એને આપણે EE ના જે પ્રિપેરેશન કરશું એમાં લેશું. ઓકે,
તો આ રીતનું આપણું ફી સ્ટ્રક્ચર છે અને કઈ રીતના આપણે સ્ટ્રેટેજી ફોલો કરશું એ આપણે ડિસ્ક્રાઇબ કર્યું. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે, કોઈ ક્વેશ્ચન ફીઝ ના રિલેટેડ, કોઈ પ્રિપેરેશન ના રિલેટેડ, આપણે કઈ રીતે પ્રિપેર કરશું કોઈના સિવાય? ચલો, કઈ બી ડાઉટ હોય તમે પૂછી શકો છો. અને બાકી જે આપણા નવા લેક્ચર સ્ટાર્ટ થવાના છે તો RSE થી આપણે શરૂઆત કરશું. તો વિનોદભાઈ જ લેક્ચર લેશે અને એ લેક્ચર શ્યોરલી જોઈન કરો. આમ બી ફ્રી છે, તમે એક વખત જોઈન કરો અને જુઓ કે કેવા ટાઈપનું આપણે ભણાવીએ છીએ અને પછી આગળ વધો. અમે સ્ટાર્ટિંગમાં ફી નહીં માંગે તમારી પાસે. એક વખત એકાદ અઠવાડિયું તમે જુઓ બધા લેક્ચર્સ. અને ડબલ એ માં ઓનલી બીટેક નથી ને, તો ક્લેશ નહીં રહી બી વાળા. ઓકે, એક જ મિનિટ. એક જ મિનિટ. યસ વિનોદભાઈ, તમને હોસ્ટ બનાવ્યા છે. ઓકે. આની અંદર જે તમારું દર્શનભાઈ જે સુપ એકેડમી નું આઈડી છે એના પર કરજો. આમાં વોઇસ ડબલ થશે. આમાં મ્યુટ કરી દો. ઓકે. હેલો. હેલો, અવાજ આવે છે? યસ સર, 1 મિનિટ સ્ક્રીન શેર કરી દો. એક જ મિનિટ. હેલો.
અવાજ આવે છે? ઓકે, જો આમાં મેટર શું છે હું તમને સમજાવું કે આ ડબલ E ની જાહેરાત છે એ ઓનલી ડિપ્લોમાની હતી, બરાબર? જેની અંદર જેણે ડિપ્લોમા કર્યું એને જ અલાઉડ કર્યા હતા, પણ અત્યારે હાઈકોર્ટમાં સિવિલની જે વેકેન્સી આવી હતી ડબલ E ની 350 વેકેન્સી, આના માટે હાઈકોર્ટમાં ગયા છે બી ના કેન્ડિડેટ જેને બી કરેલું છે, એટલે હાઈકોર્ટમાં આના ઉપર કેસ ચાલી રહ્યો છે, અને જ્યારે આ કેસ ચાલતો હોય ત્યારે બીજી કોર્ટના કેસનો બી રેફરન્સ લેવાય અને બીજા સ્ટેટમાં 2 જગ્યાએ આ જ બાબતને પડકારી હતી અને એની અંદર બી વાળાને પણ અલાઉડ કરે, એટલે પૂરી પોસિબિલિટી છે આમાં ડિપ્લોમા સાથે ડિગ્રી વાળા બી એલિજિબલ થાય, બરાબર? એટલે તમે આશા ના મૂકતા કે નથી જ અલાઉડ, પોસિબિલિટી છે, 70% થી વધારે શક્યતા છે કે આમાં બી અને ડિગ્રી વાળા ડિગ્રી અને ડિપ્લોમા વાળા બંને એલિજિબલ થશે, પણ એ કહી દઉં કે આની અંદર ઓટોમોબાઈલ વાળા નહીં હોય, ખાલી મિકેનિકલ, બરાબર? તો ERTO જે હતી એના અંદર ફરી કહી દઉં, બી કયું તો મિકેનિકલ અને ઓટો બંને, પણ 65% મિનિમમ, બરાબર? જે બી તમારા માર્કશીટમાં ફાઇનલ માર્કશીટમાં લખેલા આવતા હોય, બરાબર? CGPA લેક્ચર્સ આપણા પૂરેપૂરા ઓનલાઈન હશે, બરાબર? ઓનલાઈન લેક્ચર હશે, કેમ કે ઓફલાઈન લેક્ચરમાં દરેક સ્ટુડન્ટ ગાંધીનગર આવે, ગાંધીનગર રહે એ પોસિબિલિટી નથી, કેમ કે ઓછામાં ઓછો 4.5 થી 5 મહિનાનો ERTO ની એક્ઝામ સુધીનો ડ્યુરેશન છે, બરાબર? અને ઓફલાઈન બેચ હોય તો એની ફીસ બી સ્ટુડન્ટ્સને થોડી મોંઘી પડે, કેમ કે એના અંદર બીજા એક્સપેન્સીસ બી ઇન્ક્લુડ થઈ જાય, એટલે આ જે બેચ છે એ ઓનલાઈન જ રહેશે. ઓફલાઈન બેચ બહાર પાડવાની પોસિબિલિટી છે, ના નથી, પણ એ અત્યારે કોઈ પ્લાનિંગ છે નહીં. જો પૂરતા સ્ટુડન્ટ્સ મળશે અને ઓફલાઈન બેચ ચાલુ કરવાની થશે તો અમે કરીશું, એની ના નથી, પણ હાલ પૂરતું અમે ઓનલાઈન બેચ જ રાખેલી છે. પછી જુઓ EIMV જે ક્લાસ 3 ની હતી એના માટે ડિપ્લોમા, ડિગ્રી બંને અલાઉડ, મિકેનિકલ, ઓટો ગમે, આમાં કોઈ પર્સન્ટેજની લિમિટ નથી, બરાબર? આવી કોઈ લિમિટ નથી. એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર, આના માટે હાલ પૂરતા ડિપ્લોમા જ માનજો, જ્યાં સુધી ઓફિશિયલ સ્ટેટમેન્ટ ના આવે ત્યાં સુધી, બરાબર? આમાં ખાલી મિકેનિકલ વાળા અલાઉડ છે, બરાબર? અને આની અંદર પર્સન્ટેજની કોઈ લિમિટ નથી કે મિનિમમ આટલા પર્સન્ટેજ હોવા જોઈએ, બરાબર? બીજું, આપણા જે ઓનલાઈન લેક્ચર્સ છે એ 5 એપ્રિલથી સ્ટાર્ટ થઈ જશે, બરાબર? 5 એપ્રિલથી સ્ટાર્ટ થઈ જશે. રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ સબ્જેક્ટથી આપણે શરૂઆત કરીશું, જે 5 થી 6 લેક્ચર સુધી ચાલશે, બરાબર? અને આની અંદર આ સબ્જેક્ટને આ ત્રણેય એક્ઝામ, કહું તમને, એક જ મિનિટ જયભાઈ, ERTO,
EIMB ડબલ એ આ ત્રણેયના લેવલથી આ સબ્જેક્ટને ભણીશું. એવું નહીં કે કોઈ એક જ એક્ઝામના એટીટ્યુડથી આ સબ્જેક્ટને ભણવાનો છે. બરાબર? આ લેક્ચર્સમાં આને લગતા પ્રીવિયસ યર એક્ઝામમાં પૂછાતા MCQ કેવા હોય એ બી આપણે લઈ લઈશું. ત્રણેય એક્ઝામના લેવલ પ્રમાણે કેવા હોય એ બી આપણે ડિસ્કસ કરીશું. આ સેશન્સ તમારા ઇન્ટરેક્ટિવ હશે. મતલબ કે જેમ તમે અહીંયા ચેટિંગ થ્રુ કોઈ ક્વેશ્ચન રેઝ કરી શકો છો ત્યાં બી કરી શકશો. ત્યાં તો તમારા માટે બોલવાની પણ અમે તમને ફ્રીડમ આપીશું. બરાબર? અહીંયા બોલવાની ફ્રીડમ આપીએ તો આ રેકોર્ડિંગ લેક્ચરમાં થોડો પ્રોબ્લેમ થાય એટલે. બરાબર? તો આ 5 થી 6 લેક્ચર્સ તમે જુઓ. આ 5 લેક્ચર જે છે આ અત્યાર સુધીના કે જે પણ આપણે લેવાશે ભવિષ્યમાં એ આ જ રીતે ઝૂમ મીટિંગ ઉપર લેવાશે. અને આનું પણ એક રીઝન છે કે દરેક પાસે હાઈ કનેક્ટિવિટી વાળું નેટ અવેલેબલ ના પણ હોય. ઝૂમ મીટિંગ ઉપરના લેક્ચર તમારે સોરી બહુ ઓછી સ્પીડ હશે ઇન્ટરનેટની તો પણ તમારા આ લેક્ચર્સ ચાલશે લાઈવમાં. બરાબર? કોઈ ક્વેરી આવશે નહીં. બીજું કે આ જે લેક્ચર્સ હશે એ જો તમે મિસ કરી દો તો તમે બીજા દિવસે રેકોર્ડેડ ફોર્મમાં બી જોઈ શકો છો. બરાબર? આ એક બેનિફિટ છે. ગમે તેટલી વાર તમે ભવિષ્યમાં કરી શકો. આ સગવડ છે તમારી 1.5 સ્પીડ પર જુઓ, 2 સ્પીડ પર જુઓ. જે રિવિઝનમાં તમારે આની આ સ્પીડ ઉપર લેક્ચર જોવાની જરૂર નહીં. તમે એને ફાસ્ટ ફોરવર્ડ મોડમાં બી જોઈ શકો છો. લેક્ચર લેવાયા બાદ તમારે જે લેક્ચરનું અત્યારે સ્ક્રીન ઉપર તમને દેખાય છે રિટર્નમાં એ તમારું અવેલેબલ થશે. બરાબર? મતલબ કે આ જે સ્લાઇડ્સ છે જે બને રહી અહીંયા આ સ્લાઇડ્સ તમને બીજા દિવસે શેર કરવામાં આવશે. બરાબર? પ્લસ લેક્ચરનું જે મટીરિયલ હશે જ્યાં સુધી તમારી પાસે હાર્ડ કોપી તમારે ડોર સ્ટેપ પર પહોંચે નહીં ત્યાં સુધી એની PDF તો તમારી પાસે અવેલેબલ કરાવી દેવામાં આવશે જ. જે ટેસ્ટ લેવાશે એ ટેસ્ટની પણ PDF તમને મળી જશે. બરાબર? તો લેક્ચર્સ બાબતે બીજી કોઈ ક્વેરી હોય તમારા મગજમાં તો તમે પૂછી શકો છો. હા, ઓનલાઈન લેક્ચર પાર્થભાઈનો જવાબ લગભગ મળી ગયો છે. તમને આપણી એપ જે સુપ એકેડમીની હશે એના ઉપર બધા લેક્ચર સબ્જેક્ટ વાઇઝ સિસ્ટમેટિક સિક્વન્સમાં અપલોડ કરેલા મળશે. લેક્ચર 1, લેક્ચર 2, લેક્ચર 3 એ રીતે તમે રિવિઝન માટે અથવા ચૂકી ગયા હો તો ગમે ત્યારે જોઈ શકો છો. આ સિવાય કોઈ ક્વેરી હોય તમારા મગજમાં તો કહો. આ લેક્ચર આપણા લગભગ 5 થી 10 તારીખ સુધીમાં આ સબ્જેક્ટ ચાલશે. ત્યાં સુધી કોઈએ કોઈ ફી ભરવાની રિક્વાયરમેન્ટ નથી. બરાબર? આપણા ટેલિગ્રામ ચેનલ ઉપર જોડાયેલા રહેજો. ત્યાં લિંક શેર થશે. જેને પણ લેક્ચર ભરવું હોય એ ભરી શકશે. અને આ 6 લેક્ચર્સ ત્યાં આગળ બધા વિદ્યાર્થીઓ ફ્રીમાં જોઈ શકશે. બીજી એક વસ્તુ, એક્ટ રૂલ જે છે એ બીજા કોઈ ક્લાસીસ વાળા તમને લાઈવ ભણાવતા નથી. જે જૂની બેચના છે એ રેકોર્ડેડ જ ભણાવશે. રેકોર્ડિંગ્સ અવેલેબલ કરાવે છે. બરાબર? પણ આપણે આ લાઈવ સેશનમાં લઈશું કેમ કે આ 75 માર્ક્સનો પોર્શન છે. આ મહત્વનો છે. આ મિસ ના થવો જોઈએ અને તમારા બધા માટે નવું છે. પાર્થભાઈ, અચ્છા, સિક્વન્સ અત્યારથી પૂરી કરવી થોડી મુશ્કેલ છે પણ બીજો સબ્જેક્ટ તમને જોતો હોય તો હું કહી દઉં બીજો સબ્જેક્ટ તમારો થર્મોડાયનેમિક્સ રહેશે. પહેલો આપણો સેગમેન્ટ ટ્રાય કરીશું કે થર્મલ સેગમેન્ટ પૂરો થઈ જાય જેથી એ સેગમેન્ટનો બી ટેસ્ટ લેવો હોય આપણે આગળ તો કોઈ ક્વેરી ના આવે. આપણી પહેલી પ્રાયોરિટી હશે કે જે સબ્જેક્ટમાંથી શ્યોરિટીથી ક્વેશ્ચન આવે છે અને વધારે આવે છે એ સબ્જેક્ટ લઈ લઈએ. તો થર્મલ સેગમેન્ટ આપણો સૌથી પહેલા પૂરો કરવાનો પ્રયત્ન હશે કેમ કે મોર દેન થર્મલ સબ્જેક્ટમાંથી 40% વધુ પૂછાય છે. બરાબર?
125 માર્ક્સના પેપરમાંથી 40% વધારે પોર્શન થર્મલનો પૂછાય છે. તો આપણે પ્રયત્ન એ જ કરીશું કે જે સબ્જેક્ટ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામ પેટર્નથી એ સબ્જેક્ટને પહેલા કવર કરીશું. થર્મલ સબ્જેક્ટમાં બધા આવી ગયા. થર્મલ એન્જિનિયરિંગ આખું મતલબ કે હીટ એન્ડ માસ ટ્રાન્સફર, રેફ્રિજરેશન, થર્મોડાયનેમિક્સ, આઈસી એન્જિન, ફ્લુઇડ મિકેનિક્સના બેઝિક કોન્સેપ્ટ છે એ પણ આવી ગયા. તો આટલી વસ્તુની વાત કરું છું જે 40%થી વધારે પૂછાય છે એક્ઝામમાં અત્યાર સુધી. બીજા સર કયા લેક્ચર હશે? આ તો બીજા સબ્જેક્ટ પણ હશે ને આપણા આની અંદર. ડિઝાઇન સેગમેન્ટના છે, પ્રોડક્શન છે, ઓટોમોબાઈલ છે, અને જે નવા ઇન્ટ્રોડ્યુસ થયા છે આની અંદર પોલ્યુશન્સ, રિન્યુએબલ સબ્જેક્ટ તો બધા જે તમને મેન્શન કર્યા એ બધા જ હશે. જે તમારી માટે ફ્રીમાં અવેલેબલ થશે કે તમે જોઈ શકો કે ક્વોલિટી જો અમે કહીએ છીએ એવી આપીએ છીએ કે નહીં, તો એ આ 6 લેક્ચર્સ છે આરએસી ના, એ તમારા માટે ફ્રી અવેલેબલ રહેશે. ઓકે, બીજી કોઈ ક્વેરી? તો જો કોઈ ક્વેશ્ચન ના હોય તો આપણે આ સેશન અહીંયા ઓવર કરીએ. બરાબર. So thank you all for joining.